નમસ્તે મિત્રો, આજે આપણે એક એવો ગંભીર વિષય એટલે કે વિરુદ્ધ આહાર વિષય ઉપર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આ વિરુદ્ધ આહાર કહેવાય કોને એ સમજીએ કે જે ખોરાક ખાવાથી આપણા શરીરમાં રહેલા વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય દોષોનું સંતુલન બગડે, તેમજ આપણા શરીરમાં રહેલી 7 ધાતુ જેવી કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એની ક્ષીણતા થાય. તેમજ જે ખોરાક ખાવાથી આપણા શરીરમાં વિષ એટલે કે ઝેર જેવી સ્થિતિ ઉત્પન્ન થાય, એટલે કે સ્લો પોઈઝન જેવી સ્થિતિ ઉત્પન્ન થાય, એને આપણે વિરુદ્ધ આહાર કહી શકીએ. સામાન્ય રીતે આ વિરુદ્ધ આહાર 1 કે 2 વખત આપણે લેવાથી આપણા શરીરને કોઈ ખાસ નુકસાન નથી થતું. પરંતુ જો આ વિરુદ્ધ આહાર જાણીએ કે અજાણીએ આપણે આપણા રોજિંદા જીવનમાં સતત કે રોજને રોજ લેતા હોઈએ તો એનાથી આપણા શરીરને કંઈક ને કંઈક ટોક્સિક અસર કે વિવિધ રોગો થાય. સમાજમાં આપણે એવા ઘણા બધા લોકો જોતા હશું કે જેને કોઈ પાન માવા, બીડી સિગારેટ કે પછી ચા કોફીનું પણ સામાન્ય વ્યસન નથી, છતાં પણ એને આ કેન્સર જેવો મહાભયાનક રોગ થયો હોય છે. તો આ કેન્સર થવા પાછળનું એ લોકોને શું કારણ હોઈ શકે? તો એ છે આ રોજને રોજ લેતા આ વિરુદ્ધ આહાર. તો આ વિરુદ્ધ આહારથી બીજા એવા કયા રોગો થાય છે એ આપણે જોઈએ. તો આચાર્ય ચરકે આપેલા એ રોગો જોઈએ. તો સાંઢ્યતા એટલે કે નપુંસકતા, અંધત્વ એટલે કે આંધળાપણું, એના પછી જોઈએ તો દકોદર એટલે કે જલોદર એટલે કે એસાઇટિસ કે જે લીવર સિરોસિસ પરથી જનરલી થતું હોય છે. એના પછી જોઈએ તો ઉન્માદ, અપસ્માર જેવા માનસિક રોગો, ભગંદર એટલે કે ફિસ્ટુલા, મૂર્છા એટલે કે ચક્કર આવવા, પાંડુત્વ એટલે કે એનિમિયા, કુષ્ઠ એટલે કે વિવિધ ચામડીના રોગો, સ્વિત્ર એટલે કે સફેદ કોઢ, અમ્લપિત્ત એટલે કે સિવિયર એસિડિટી, વંધ્યત્વ, સંતાન દોષ એટલે કે ઇન્ફર્ટિલિટી, અને છેલ્લે જોઈએ તો મૃત્યુ વિરુદ્ધમ અન્નમ એટલે કે વિરુદ્ધ અન્નનો સતત ઉપયોગ કરવાથી મૃત્યુ પણ થઈ શકે છે. તો આ વિવિધ રોગો આ વિરુદ્ધ આહારના જાણીએ કે અજાણ્યા સેવનથી થતા હોય છે. તો આ વિરુદ્ધ આહારથી આવા રોગોથી કેમ બચી શકાય એ જાણતા પહેલાં આપણે એ જોવું પડશે કે આ વિરુદ્ધ આહારના પ્રકાર કેટલા છે. તો આયુર્વેદની સંહિતાઓમાં વિરુદ્ધ આહારના 18 પ્રકાર આપેલા છે. તો એ આપણે એક પછી એક આ વિડીયોમાં નિહાળીશું. આ વિડીયો થોડો લંબાણપૂર્વક છે, પણ એ વિનંતી છે કે તમે અંત સુધી જોડાયેલા રહેશો. તો પહેલો પ્રકાર દેશ વિરુદ્ધ, એટલે કે જે પ્રદેશમાં આપણે રહીએ છીએ એ મુજબનો આપણો ખોરાક હોવો જોઈએ. દાખલા તરીકે ઠંડા પ્રદેશમાં રહેતા હોય અને વધારે પ્રમાણમાં આપણે આઈસ્ક્રીમ કે ઠંડા પીણાનો ઉપયોગ કરીએ તો એનાથી આપણા શરીરમાં કફ વધી અને આપણા શરીરને કફકારક રોગો થાય. તો એ ખોરાક આપણા માટે એ દેશ માટે દેશ વિરુદ્ધ ગણાય. એવી જ રીતે આપણે ગરમ પ્રદેશમાં રહેતા હોય અને આપણે વધારે તીખું એટલે કે સ્પાઇસી ખોરાક લઈએ તો પિત્તકારક રોગો આપણે ઝડપથી થાય. તો એવો ખોરાક પણ આપણા માટે દેશ વિરુદ્ધ બને. તો આપણે જે પ્રદેશમાં રહેતા હોય એ મુજબ આપણે આહાર લેવો જોઈએ. બીજો પ્રકાર કાલ વિરુદ્ધ. કાલ એટલે કે સમય. આપણે ભારત દેશમાં રહીએ છીએ તો ભારત દેશની આબોહવા પ્રમાણે આપણે જોઈએ તો આપણે 6 ઋતુમાંથી પસાર થતા હોઈએ છીએ, જેમ કે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. તો આયુર્વેદમાં 6 ઋતુઓ મુજબ કેવો ખોરાક લેવો જોઈએ એનું વિસ્તૃત વર્ણન આપેલું છે. જો આપણે એ ચૂકી અને આપણી રીતે આહાર લઈએ તો એ આપણા માટે કાલ વિરુદ્ધ થશે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો અગ્નિ વિરુદ્ધ. અગ્નિ એટલે કે ખોરાક પચાવવાની ક્ષમતા, જઠરાગ્નિ. હવે દરેક મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે એને પચાવવાની ક્ષમતા અલગ અલગ હોય છે. દાખલા તરીકે પિત્ત પ્રકૃતિવાળો માણસ હોય એની તીક્ષ્ણ અગ્નિ હોય છે, છતાં પણ આપણે એને થોડો હળવો ખોરાક કે પ્રમાણમાં ઓછો ખોરાક આપી તો એના માટે અગ્નિ વિરુદ્ધ થશે. એવી જ રીતે કફ પ્રકૃતિવાળા માણસની મંદાગ્નિ રહેતી હોય છે, અને જો આપણે એને વધારે પ્રમાણમાં ભારે ખોરાક આપીએ કફ પ્રકૃતિવાળા માણસને તો એના શરીરમાં એ પચશે નહીં અને એના માટે એ અગ્નિ વિરુદ્ધ ખોરાક થશે. એના પછી આપણે જોઈએ ચોથો પ્રકાર તો કે માત્રા વિરુદ્ધ. માત્રા એટલે કે ડોઝ. આયુર્વેદમાં ઘણા બધા દ્રવ્યો આપેલા છે કે જો એને સમાન માત્રામાં લેવામાં આવે
તો એ આપણા શરીરમાં વિષ કે ઝેરની સ્થિતિ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જોઈએ તો મધ અને ઘી જો સમાન માત્રામાં લેવામાં આવે તો એ આપણા શરીરમાં ઘણું નુકસાન કરે છે. તેથી એને સમાન માત્રામાં ના લેવાય. જો સમાન માત્રામાં લેવામાં આવે તો એ આપણા માટે માત્રા વિરુદ્ધ થશે. એના પછી આપણે જોઈએ પાંચમો પ્રકાર સાત્મ્ય વિરુદ્ધ. સાત્મ્યતા એટલે અનુકૂળતા, કે દરેક માણસને પોતાની પ્રકૃતિ પ્રમાણે કંઈક ને કંઈક અનુકૂળ ખોરાક હોય છે. દાખલા તરીકે પિત્ત પ્રકૃતિવાળા માણસ હોય એને સામાન્ય રીતે ગળ્યું અને ઠંડુ વધારે પસંદ હોય છે. છતાં પણ આપણે એને વધારે તીખું જમવાનું આપીએ કે વધારે સ્પાઇસી ફૂડ આપીએ તો એના માટે સાત્મ્ય વિરુદ્ધ કહેવાય. એવી જ રીતે કફ પ્રકૃતિવાળા માણસને સામાન્ય રીતે તીખું વધારે કે ખાટું વધારે પસંદ હોય, છતાં આપણે એને ગળ્યું આપીએ તો એના માટે ગળ્યો ખોરાક સાત્મ્ય વિરુદ્ધ થશે. એના પછી આપણે જોઈએ છઠ્ઠો પ્રકાર દોષ વિરુદ્ધ, કે દરેક મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે એના પ્રકૃતિ અનુરૂપ દોષનું પ્રમાણ વધારે હોય છે. જેમ કે વાયુ પ્રકૃતિવાળા માણસને વાત દોષનું પ્રમાણ વધારે હોય, છતાં પણ એ વાયુ પ્રકૃતિવાળો માણસ વાયુકારક ખોરાક વધારે લે તો એના માટે દોષ વિરુદ્ધ થશે અને એને વાયુના રોગો ઝડપથી થશે. તો સાતમો પ્રકાર કોષ્ઠ વિરુદ્ધ. કોષ્ઠ એટલે કે હોજરી, કે હોજરીની ક્ષમતા. સામાન્ય રીતે પિત્ત પ્રકૃતિવાળા માણસને મૃદુ કોષ્ઠ હોય છે, છતાં પણ આપણે એને વધારે પ્રમાણમાં વધારે હેવી ફૂડ આપીએ તો એના માટે કોષ્ઠ વિરુદ્ધ થશે. એવી જ રીતે વાયુ પ્રકૃતિવાળાનો કોષ્ઠ ક્રૂર કોષ્ઠ હોય છે, છતાં પણ એને આપણે વૃક્ષ એટલે કે સૂકું અથવા હળવો ખોરાક આપીએ તો એના માટે વાયુને વધારશે અને એના માટે કોષ્ઠ વિરુદ્ધ બનશે. એના પછી આઠમો પ્રકાર અવસ્થા વિરુદ્ધ. અવસ્થા એટલે કે પરિસ્થિતિ. સામાન્ય રીતે જે માણસો વધારે પરિશ્રમ કરતા હોય એના શરીરમાં વાયુનો ઓલરેડી વધારે પ્રકોપ હોય, છતાં પણ એ વાતવર્ધક ખોરાક લે તો એના માટે અવસ્થા વિરુદ્ધ થયો. એવી જ રીતે જે સિડેટરી લાઇફસ્ટાઇલ એટલે કે આળસુ લોકો છે એના શરીરમાં કફનું પ્રમાણ ઓલરેડી વધારે હોય છે, છતાં પણ એ વધારે ગળ્યો વધારે ચીકણો ખોરાક લઈએ તો એના માટે અવસ્થા વિરુદ્ધ થયો. એટલે કે આપણી અવસ્થાને અનુરૂપ આપણે આહાર લેવો જોઈએ. એના પછી આપણે જોઈએ નવમો પ્રકાર વીર્ય વિરુદ્ધ. વીર્ય એટલે કે ગુણ. દાખલા તરીકે દરેક દ્રવ્યોના શીત કે ઉષ્ણ એવા ગુણ હોય છે. હવે આયુર્વેદમાં કીધું છે કે શીત અને ઉષ્ણ ગુણવાળા દ્રવ્યો જો સાથે લેવામાં આવે તો એ વીર્ય વિરુદ્ધ થાય. દાખલા તરીકે દૂધ અને માછલાને સાથે લેવામાં આવે તો એ વીર્ય વિરુદ્ધ છે, કારણ કે દૂધ છે એ શીત ગુણવાળું છે અને માછલા છે એ ઉષ્ણ ગુણવાળા છે. તો શીત અને ઉષ્ણ ગુણને ક્યારેય સાથે ના લેવાય. એના પછી દસમો પ્રકાર સંસ્કાર વિરુદ્ધ. સંસ્કાર એટલે કે સંસ્કારો નામ ગુણાંતરાધાનમ, કે ગુણમાં ફેરફાર કરવો. દાખલા તરીકે દૂધમાંથી દહીં બનાવવું, ચોખામાંથી ભાત રાંધવા, આ બધું સંસ્કાર કર્યું કહેવાય. હવે એક ઉદાહરણ જોઈએ તો ગુવાર છે એ વાયુકારક છે. હવે જો ગુવારને અજમામાં વઘારી અને એનું શાક બનાવવામાં આવે તો એ વાયુકારક ગુણ એનો નાશ પામશે. જો આપણે ગુવારને રેગ્યુલર જે પ્રકારે રાંધતા હોય રાઈ મીઠું જીરુંથી એવી રીતે જો રાંધીએ તો એનો વાયુનો ગુણ નાશ નથી થતો. તો એ એવો ખોરાક લેવાથી એના માટે સંસ્કાર વિરુદ્ધ થશે. એના પછી 11મો ક્રમ વિરુદ્ધ. ક્રમ એટલે કે સિક્વન્સ, કે આયુર્વેદમાં દિનચર્યા આપી છે એ મુજબ ક્રમશઃ આપણે આહાર લેવાનો હોય છે. જો એ મુજબ આહાર ના લઈએ તો એ ક્રમ વિરુદ્ધ થશે. આપણે જે થાળીમાં ખોરાક લઈએ છીએ એમાં જે મધુર રસવાળો ખોરાક હોય એ સૌથી પહેલાં લેવાનો હોય છે અને જે તુરો રસવાળો આહાર હોય એ આપણે છેલ્લે લેવાનો હોય છે. એટલે જ આયુર્વેદમાં ભોજનના અંતે પીબેત તક્રમ એવું કીધું છે. એના પછી આપણે જોઈએ 12મો પ્રકાર પરિહાર વિરુદ્ધ. એટલે કે કોઈ ગરમ પદાર્થ લીધા પછી એના ઉપર તરત ઠંડો પદાર્થ ના લેવો જોઈએ. જો આપણે ગરમ ચા પી એના ઉપર ઠંડુ પાણી એટલે કે કોલ્ડ વોટર લઈએ તો એ આપણા માટે પરિહાર વિરુદ્ધ થશે. એના પછી 13મો પ્રકાર ઉપચાર વિરુદ્ધ. એટલે કે જે મનુષ્યને જે પ્રકારનો રોગ હોય એને અનુરૂપ પથ્ય કે અપથ્ય આહાર લેવો જોઈએ. સામાન્યતઃ આપણે જોઈએ જો એસિડિટીવાળો દર્દી વધારે તીખું અથવા સ્પાઇસી ફૂડ લઈએ તો એના કારણે એના શરીરમાં ઓલરેડી પિત્ત વધશે અને એના માટે ખોરાક એ ઉપચાર વિરુદ્ધ થશે. તો આપણે ઉપચાર વિરુદ્ધ ખોરાક ના લેવો જોઈએ. એના પછી આપણે જોઈએ 14મો પ્રકાર પાક વિરુદ્ધ. એટલે કે પકવવું, અગ્નિના સંયોગથી ખોરાકને રાંધવો. જો સામાન્ય રીતે વધારે પકવેલો ખોરાક કે અપક્વો ખોરાક લેવામાં આવે તો એ પણ આપણા શરીર માટે હાનિકારક છે.
એટલે કે પાક વિરુદ્ધ ખોરાક ના લેવો જોઈએ. એના પછી 15મો પ્રકાર જોઈએ તો એ છે હૃદય વિરુદ્ધ, એટલે કે મનગમતા સ્થળે મનગમતું જમવું જોઈએ. જો ઈચ્છા ના હોય અને જમીએ તો એ આપણા માટે હૃદય વિરુદ્ધ થશે. દાખલા તરીકે ઘણા બધા નાના બાળકોને ઈચ્છા ના હોય જમવાની, છતાં પણ એના મા બાપ એને પરાણે જમાડતા હોય છે, તો એ બાળક માટે એ ખોરાક હૃદય વિરુદ્ધ થશે. એના પછી આપણે જોઈએ 16મો પ્રકાર સંપદ વિરુદ્ધ, એટલે કે સડેલો ખોરાક કે વિકૃત ખોરાક ના લેવો જોઈએ કે જેથી કરીને આપણા શરીરને કંઈ નુકસાન ના થાય. એના પછી 17મો પ્રકાર વિધિ વિરુદ્ધ, એટલે કે આયુર્વેદમાં આહાર લેવા માટે આહાર વિધિ વિધાન આપેલું છે. જો એ મુજબ આહાર ન લઈએ તો આપણા માટે વિધિ વિરુદ્ધ ગણાશે. દાખલા તરીકે ઊભા ઊભા જમવું, ટીવી જોતા જોતા જમવું, આ બધું વિધિ વિરુદ્ધમાં આવશે. હવે છેલ્લો 18મો પ્રકાર એટલે કે સંયોગ વિરુદ્ધ, એટલે કે એવા ઘણા બધા આહાર છે કે જો એને કોમ્બિનેશનમાં લેવામાં આવે તો આપણા શરીર માટે ઘણું હાનિકારક નીવડે છે. તો આપણે એ લિસ્ટ જોઈ લઈએ. તો સૌપ્રથમ દૂધ સાથે એવા કયા દ્રવ્યો છે કે જે લેવાથી સંયોગ વિરુદ્ધ થશે એ આપણે જોઈએ. તો દૂધ સાથે સામાન્ય રીતે લસણ છે, ડુંગળી, તમામ ખાટા ફળો, ગોળ, મીઠું, મૂળા કે ગાજર જો સાથે લેવામાં આવે દૂધ સાથે તો એ સંયોગ વિરુદ્ધ થશે. એવી જ રીતે ગોળ સાથે એવા કયા દ્રવ્યો છે કે જે સાથે લેવાથી એ સંયોગ વિરુદ્ધ થશે એ જોઈએ. તો ગોળ સાથે તલ, લસણ, અડદ, મૂળા, દૂધ કે દહીં, આ બધા ગોળ સાથે સંયોગ વિરુદ્ધ થશે. એવી જ રીતે દહીં સાથે ગોળ, કેળા, મૂળો, ગાજર દહીં સાથે ના લેવા જોઈએ જેથી કરીને સંયોગ વિરુદ્ધ ના થાય. રીતે મધ સાથે એવા કયા દ્રવ્યો છે કે જે સંયોગ વિરુદ્ધ છે. દાખલા તરીકે મધ સાથે ગરમ પાણી લેવું, મધ સાથે સમાન માત્રામાં ઘી લેવું, મધ સાથે મકાઈ, માછલી, મૂળા કે કોઈ ગરમ ચા કે ગરમ પીણા લેવા, એ મધ સાથે વિરુદ્ધ આહાર થશે. તો આ વિરુદ્ધ આહારના પ્રકાર સમજ્યા પછી હું એટલી આશા રાખું છું કે તમે આ વિરુદ્ધ આહારથી થતા વિવિધ રોગોથી જરૂર બચી શકશો અને આ વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચાડી એને પણ વિરુદ્ધ આહારથી થતા રોગોથી જરૂર બચાવશો. તો આવા જ આરોગ્યને લગતા વૈજ્ઞાનિક સમજૂતી સાથેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.